તમારા ઘરમાં ભગવાન બનીને આ 4 જણા આવી રહ્યા છે અને ચોથા ટકોરા પછી એવો મહાચમત્કાર થશે કે આખો પરિવાર હાથ જોડીને ઊભો રહી જશે. તમારા ઘરનો દરવાજો હવે એકવાર નહીં પણ 4 વાર ખુલવાનો છે અને હું ખાતરી સાથે કહું છું કે આ 4 ટકોરા પછી તમારા ઘરની હાલત, તમારી આર્થિક સ્થિતિ, પરિવારનો માહોલ અને તમારું નસીબ પહેલાં જેવું નથી રહેવાનું. પહેલો ટકોરો એ બંધ રસ્તાને ખોલી નાખશે જેને તમે કાયમ માટે બંધ માની લીધો હતો. બીજો ટકોરો તમારા હાથથી થનારી એવી ભયંકર ભૂલ અટકાવી દેશે કે જેનું સત્ય પછીથી સામે આવતા તમારું આખું શરીર ધ્રુજી ઉઠશે. ત્રીજો ટકોરો પરિવારની અંદર લાંબા સમયથી દબાયેલા તણાવ, નારાજગી અને તૂટતા ભરોસાને એક જ ઝાટકે ખતમ કરી નાખશે. પણ ચોથા ટકોરા પછી એવો પ્રચંડ પલટો આવશે કે ઘરના કોઈ વડીલ હાથ જોડીને એ જ કહેશે કે ભગવાન પોતે નથી આવ્યા પણ એમણે માણસોને મોકલીને આપણું ભાગ્ય બદલી નાખ્યું. યાદ રાખજો, હું અહીં કોઈ નાની સોની ખુશીની વાત નથી કરી રહ્યો. મામલો એવો હશે જેમાં પૈસા પણ બદલાશે, માન સન્માન પણ બદલાશે, અટકેલું કામ પણ વેગ પકડશે અને એ મુશ્કેલી પણ ખતમ થશે. જેણે કેટલી રાતોથી તમારી ઊંઘ હરામ કરી નાખી હતી, અત્યારે જે ઘરમાં હિસાબ કિતાબ, ખર્ચાઓ, ચિંતા, અધૂરા કામો અને ભવિષ્યની ફિકરો ચાલી રહી છે, એ જ ઘરમાં બહુ જલ્દી મીઠાઈઓ, ફોન કોલ્સ, નવા કપડાં, મહેમાનોની અવરજવર અને શુભ પ્રસંગોની ચર્ચા થશે. સૌથી નવાઈની વાત એ હશે કે આની શરૂઆત તમારા કોઈ પ્લાનિંગથી નહીં થાય. તમારે કંઈ કરવું નહીં પડે. ભાગ્ય પોતે ચાલીને તમારા ઉંબરે આવશે. કારણ કે હવે જે 4 ટકોરા થવા જઈ રહ્યા છે એમાં પહેલો ટકોરો તમારા એ બંધ નસીબ પર વાગવાનો છે જેના પર તમે પોતે પણ આશા રાખવાનું લગભગ છોડી દીધું હતું. સૌથી પહેલાં તમારા ઘરે એક એવો માણસ આવશે જેનું આવું સાવ સામાન્ય લાગશે. બની શકે કે કોઈ જૂના કામે આવે, કોઈ સગા સંબંધીને મળવા આવે, કોઈ સામાન આપવા આવે, કોઈ જરૂરી વાત માટે આવે કે પછી ખાલી 2-5 મિનિટ બેસીને જતો રહેવા માટે આવે. પણ એના મોઢેથી નીકળેલી એક જ વાત આખા ઘરનો માહોલ બદલી નાખશે. એ એવી જગ્યાના સમાચાર લઈને આવશે જ્યાંથી તમને પહેલાં નિરાશા મળી હતી. જે માણસે જવાબ આપવાનું બંધ કરી દીધું હતું એનું વલણ બદલાશે. જે ઓફિસ કે કચેરીમાં કામ અટકેલું પડ્યું હતું ત્યાંથી રસ્તો ખુલશે અને જે કામને હવે નહીં થાય કહીને લગભગ માંડી વાળ્યું હતું ત્યાંથી જ અચાનક કહેવામાં આવશે કે કાગળો તૈયાર રાખો, કામ આગળ વધી રહ્યું છે. પહેલાં તો તમને વિશ્વાસ જ નહીં બેસે. તમે ફરીથી પૂછશો. ઘરના 2 જણા એકબીજાની સામે જોશે અને કોઈના મોઢામાંથી નીકળી જશે કે પણ એમણે તો ચોખ્ખી ના પાડી દીધી હતી ને. અને અહીંથી જ પહેલો મોટો ચમત્કાર શરૂ થશે. કારણ કે જે નકારને તમે છેલ્લો ફેસલો સમજી બેઠા હતા એ છેલ્લો ફેસલો હતો જ નહીં. પડદા પાછળ સંજોગો બદલાઈ ચૂક્યા હશે. કોઈ માણસની બદલી હશે, કોઈ નવી મંજૂરી નીકળી ગઈ હશે, કોઈએ તમારી જૂની ફાઇલ ફરીથી ખોલી હશે અથવા તો કોઈ એવું નામ તમારા પક્ષમાં આવીને ઊભું રહી ગયું હશે જેની તમને ખબર પણ નહીં હોય. અને ધ્યાન રાખજો, એ પહેલાં માણસના ગયા પછી વાત અહીં શાંત નહીં થાય. એ જેવો ઊભો થશે, દરવાજા સુધી પહોંચશે કે ઘરની બહાર નીકળશે, એ જ વખતે તમારા ફોનમાં બીજી હલચલ શરૂ થઈ જશે. ફોનની ઘંટડી વાગશે, સ્ક્રીન પર એવું નામ દેખાશે જેને જોઈને તમે તરત જ ફોન ઉપાડશો અને સામેથી મળનારી માહિતી પહેલી ખબર સાથે જોડાયેલી નહીં હોય. 2 અલગ અલગ બંધ રસ્તા એકસાથે ખુલશે. આ એ જ ઘડી હશે જ્યારે પરિવારને પહેલીવાર અહેસાસ થશે કે હવે કોઈ સામાન્ય સમય નથી ચાલી રહ્યો. આટલા દિવસોથી એક કામ માટે દોડાદોડ કરતા હતા અને કશું થતું નહોતું, પણ હવે એક જ દિવસમાં 2 દિશાઓથી જવાબો આવવા માંડશે. ક્યાંક અટકેલા પૈસા, ક્યાંક નોકરી કે નિમણૂક, ક્યાંક દસ્તાવેજ, ક્યાંક જમીન મિલકતનું કામ, ક્યાંક ધંધાનો ઓર્ડર તો ક્યાંક પરિવારના કોઈ સભ્યનો અભ્યાસ કે કરિયર. આ 2 અલગ અલગ બાબતોમાં એવી ગતિ આવશે કે તમને નિર્ણય લેવાનો સમય પણ ઓછો પડશે. પણ બીજો ટકોરો પહેલાં કરતાં વધારે ચોંકાવનારો હશે. બીજો માણસ જ્યારે ઘરે આવશે ત્યારે એના હાથમાં કોઈ બહુ મોટી ચળકતી ચીજ નહીં હોય. એ સોનાની થાળી કે નોટોના બંડલ લઈને નહીં આવે. એના હાથમાં કોઈ સાદો કાગળ, નંબર, જૂનો રેકોર્ડ,
કોઈ સરનામું, ઝેરોક્સ, રસીદ, ફાઇલ કે એવી અન્ય માહિતી હશે જેને પહેલી નજરે તમે જાજુ મહત્વ નહીં આપો. પણ એ જ નાની અમથી વાત લાખોના ફેસલાને દસ્તાવેજો ખોલી નાખશે. બની શકે કે તમારી કોઈ જૂની ઉઘરાણી કે ચૂકવણી માત્ર એક ખોટી વિગતના લીધે અટકેલી હોય. બની શકે કે જમીન મિલકતનો કોઈ રેકોર્ડ અધૂરો હોય. બની શકે કે કોઈ સરકારી યોજના, નોકરી, વેપાર, વીમા, બેંક, પેન્શન કે સરકારી પ્રક્રિયામાં એકાદ નંબર ખોટો લખાઈ ગયો હોય. અથવા બની શકે કે તમને જે રસ્તો બતાવવામાં આવ્યો હતો એ જ ખોટો હોય. બીજો માણસ બરાબર એ જ ગુંજ પર હાથ મૂકી દેશે અને ત્યારે ઘરના બધા માથું પકડીને બેસી જશે. તમે કહેશો કે આટલી નાની વાત માટે આટલું મોટું કામ અટકેલું હતું? જવાબ મળશે હા. માત્ર એક સુધારો, માત્ર એક સાચો દસ્તાવેજ, માત્ર એક નામ કે નંબર અને મહિનાઓથી જામેલા પહાડમાં તિરાડ પડી જશે. અહીં પૈસા આવતા પહેલાં પૈસા બચાવવાનો ચમત્કાર પણ થશે. તમે એક એવો ખર્ચો કરવાની તૈયારીમાં હશો જેને બહુ જરૂરી માની રહ્યા હશો. મોટી રકમ ખિસ્સામાંથી જવાની તૈયારીમાં હશે. એ કોઈ ખરીદી, રોકાણ, એડવાન્સ પેમેન્ટ, સોદો, રિપેરિંગ, જમીન, વાહન કે ધંધાનો સોદો હોઈ શકે છે. તમને લાગશે કે હવે પૈસા ચૂકવવા પડશે, પણ બીજો માણસ એવી ખામી પકડી પાડશે કે તમે તરત જ રોકાઈ જશો. પહેલાં તો તમને ખોટું લાગશે. તમે કહીશો કે બનતું કામ અટકાવી દીધું. પણ થોડા સમય પછી જ્યારે અસલી સચ્ચાઈ સામે આવશે ત્યારે તમે કપાળે હાથ દઈ દેશો. કારણ કે જો એ વ્યક્તિએ પૈસા આપી દીધા હોત, સહી કરી દીધી હોત, રવાના થઈ ગયા હોત કે સામેવાળાની વાત માની લીધી હોત, તો પૈસા ફસાઈ ગયા હોત, કામ ઊંધું વળી ગયું હોત કે મહિનાઓ સુધી ધક્કા ખાવા પડ્યા હોત. ત્યારે સમજાશે કે ભગવાને તમારા ઘરે પૈસાની થેલી નહોતી મોકલી, પણ એમણે પહેલાં તમારા ખિસ્સામાં પડનારું લાખોનું ગાબડું પૂરી દીધું. અને આ જ બીજા ટકોરાનું સૌથી મોટું વરદાન હશે. આ પછી ઘરમાં ત્રીજા માણસની ચર્ચા શરૂ થશે, પણ અહીં એવો સંજોગ રચાશે કે જેને જોઈને ઘરના લોકોના અવાજ પણ બદલાઈ જશે. સવારે ઘરમાં કોઈ માણસનું નામ લેવાયું હશે. કોઈ જૂના વિવાદ, સગપણ, પારિવારિક નિર્ણય કે જવાબદારીઓના કારણે એની વાત નીકળી હશે અને થોડા જ કલાકોમાં એ જ માણસ તમારા ઉંબરે ઊભેલો દેખાશે. એક ક્ષણ માટે બધા સ્તબ્ધ થઈ જશે. કોઈ કહેશે કે હમણાં જ તો અમે આનું નામ લેતા હતા, અને એ માણસ જે કામે આવ્યો હશે એ કારણ પછીથી નાનું પડી જશે, કારણ કે વાતચીત કંઈક અલગ જ વળાંક લેશે. આ જ ત્રીજો ટકોરો પરિવારની સૌથી જૂની ગાંઠ ઉકેલી નાખશે. લાંબા સમયથી ઘરમાં બે જણા વચ્ચે એવો તણાવ હોઈ શકે છે જ્યાં સામાન્ય વાતચીત કરવી પણ ભારે થઈ ગઈ હોય. કોઈ મિલકતની વાત, પૈસાની વહેંચણી, જૂનું અપમાન, લગ્નનો મામલો, કોઈ નિર્ણયમાં પક્ષપાત, ગેરસમજ કે ત્રીજા માણસની ચડામણીએ સંબંધોમાં દિવાલ ઊભી કરી દીધી હશે. બધા જાણતા હશે કે તકલીફ છે, પણ પહેલ કોઈ કરવા તૈયાર નહીં હોય. ત્રીજો માણસ આવતા વેત સીધો ઝઘડો પૂરો નહીં કરે. પહેલાં સામાન્ય વાતચીત થશે, પછી જૂની વાત નીકળશે. એક માણસ પોતાની ચોખવટ કરશે અને બીજો પહેલી વાર આખી વાત સાંભળશે. અને સૌથી મોટો ખુલાસો એ થશે કે જે વાતને લઈને મહિનાઓથી મન દુઃખ ચાલતું હતું એમાં અસલી સચ્ચાઈ તો કોઈ એક પક્ષને ખબર જ નહોતી. કોઈ વાત અડધી પહોંચી હતી, કોઈ વાક્ય બદલીને કહેવાયેલું હતું, કોઈ નિર્ણય ખોટી રીતે સમજી લેવાયો હતો, અને આ અધૂરી માહિતી જ આખા ઘરની શાંતિ હણી રહી હતી. એ દિવસે પહેલીવાર કોઈ ચોખ્ખા શબ્દોમાં કહેશે કે બસ હવે આ વાત અહીં જ પૂરી. જે બે જણા એકબીજાને સામે બેસવા પણ નહોતા માંગતા એ જ એક નિર્ણય પર સહમત થશે. કોઈ વડીલની આંખો ભરાઈ આવશે, કોઈ સ્ત્રીના ચહેરા પરથી ચિંતાનો ભાર ઉતરી જશે. નાનું બાળક પણ અનુભવશે કે ઘરનું વાતાવરણ બદલાઈ ગયું છે. અને પછી ત્રીજા માણસના મોઢેથી એવી વાત નીકળશે જે પરિવારના ભવિષ્ય પર ઊંડી અસર પાડશે. એ કોઈ જગ્યા, વ્યક્તિ, કામ, તક કે ઓળખાણનું નામ આપશે. તમે પહેલાં તો એને સાદી સલાહ સમજશો, પણ જ્યારે એ દિશામાં ડગલું માંડશો ત્યારે સંજોગો એવી ઝડપે બદલાશે કે તમે જોતા રહી જશો. તમે એક કામે જશો અને 3 ફાયદા લઈને પાછા આવશો. પહેલું નવું ઓળખાણ, બીજું કમાણીનો રસ્તો, અને ત્રીજી એવી માહિતી જે આગળ જઈને પરિવારના કોઈ સભ્યનું આખું ભવિષ્ય બદલી નાખશે. અને અહીં એક બીજો મોટો ધડાકો થશે.
ઘરનો એ સભ્ય જેને અત્યાર સુધી લોકો બહુ ગંભીરતાથી નહોતા લેતા, એ જ સૌથી સાચી વાત બોલશે. બની શકે કે ઘરનો નાનો દીકરો, દીકરી, વહુ કે કોઈ યુવાન સભ્ય કોઈ મુશ્કેલી જોઈને એક નાનકડી લાઈન બોલી દે કે આને આમ કેમ નથી કરતા. પહેલાં તો વડીલો એની વાતને હળવાશથી લેશે, પણ જ્યારે એ જ રીતે કામ કરવા આવશે ત્યારે પરિણામ સામે આવીને ઊભું રહેશે. ત્યારે એ જ લોકો મૂંગા મોઢે એની સામે જોતા રહી જશે. કારણ કે જે ઉકેલ માટે મોટા માણસો મહિનાઓથી માથું ફૂટતા હતા, એ એક નાની બુદ્ધિથી પળવારમાં નીકળી જશે. આ જ સમયગાળામાં ઘરની કોઈ સ્ત્રીનું ભાગ્ય એટલી ઝડપથી ચમકશે કે આખા પરિવારને એનો ફાયદો મળશે. જે સ્ત્રીની વાત પહેલાં ઉડાવી દેવાતી હતી, એનો જ નિર્ણય પૈસા બચાવશે અથવા તો નવી કમાણી શરૂ કરાવશે. એ કોઈ નવું કામ શરૂ કરી શકે છે, જૂની આવડત કામે લગાડી શકે છે, ઘરે બેઠા કમાણીનો રસ્તો કાઢી શકે છે, કોઈ નોકરી કે મોટી જવાબદારી મેળવી શકે છે, અથવા તો કોઈ એવા માણસ સાથે સંપર્ક જોડી શકે છે જેનાથી આખા પરિવારનું આર્થિક સ્તર ઊંચું આવી જશે. અને પછી શરૂ થશે ચોથો ટકોરો. આ ચોથો માણસ પહેલીવાર સામે આવે ત્યારે શક્ય છે કે તમે એને ઓળખી પણ ન શકો કે આજ તમારા નસીબનો સૌથી મોટો દૂત બનવાનો છે. એ કોઈ બહુ પ્રભાવશાળી દેખાતો માણસ હોય એ જરૂરી નથી. બની શકે કે સાદા કપડામાં આવે, ઝાઝો સમય ન બેસે, પહેલી મુલાકાતમાં એની વાત સાવ સામાન્ય લાગે, પણ ભાગ્ય જો પહેલીવાર ટકોરો દઈને પાછું વળી જાય તો બીજી વાર તમને છોડવાનું નથી. એ જ માણસ ફરીથી સામે આવશે અને બીજી વાર ખાલી હાથે નહીં આવે. એની સાથે એવો પ્રસ્તાવ, માહિતી, દસ્તાવેજ, ઓળખાણ કે ફેસલો જોડાયેલો હશે જેનાથી ઘરમાં તરત જ હલચલ મચી જશે. અહીં પૈસા કોઈ એક જ દિશામાંથી નહીં આવે. એક તરફ જૂના અટકેલા પૈસા છૂટા થશે, બીજી તરફ નકામો મોટો ખર્ચો અટકી જશે. ત્રીજી તરફ ઘરમાં પડેલી કોઈ જૂની આવડત, ચીજવસ્તુ, જમીન કે સાધન કિંમતી સાબિત થશે. અને ચોથી તરફ પરિવારના કોઈ સભ્યને એવી જવાબદારી મળશે જેથી કાયમી આવક વધવા માંડશે. એટલે કે નસીબ ખાલી એક પણ નહીં ખોલે, ચારેય બાજુથી બંધ તોડી નાખશે. જેને તમે એક ખુશખબર સમજશો એની પાછળ બીજી હશે, બીજીની પાછળ ત્રીજી, અને થોડા જ દિવસોમાં તમને ખુદને લાગશે કે આટલા લાંબા સમયથી સન્નાટો એટલે હતો કારણ કે કિસ્મત એક સાથે મોટો ધડાકો કરવાની તૈયારી કરી રહી હતી. ચોથા માણસનો સૌથી મોટો રોલ માન સન્માનમાં જોવા મળશે. જે જગ્યાએ તમને પહેલાં બેસવા પણ નહોતો દેવાતો ત્યાં તમને માનભેર બોલાવવામાં આવશે. જેણે તમારો ફોન ઉપાડવાનું ટાળ્યું હતું એ સામેથી ફોન કરશે. જેણે કહ્યું હતું કે અત્યારે તમારી જરૂર નથી, એ જ પૂછશે કે તમે ક્યારે આવી શકો છો. જે પરિવાર, સંસ્થા, ઓફિસ કે લોકો વચ્ચે તમને કમજોર ગણવામાં આવતા હતા ત્યાં જ તમારો અભિપ્રાય પૂછવામાં આવશે. અને સૌથી મજાનો નજારો ત્યારે બનશે જ્યારે એવા લોકો જેમને તમારી પડતીનો પૂરો ભરોસો હતો તમારી બદલાતી સ્થિતિ જોઈને અવાચક થઈ જશે. કોઈ મોઢા પર અભિનંદન આપશે પણ એમના ચહેરા પર આંચકો ચોખ્ખો દેખાશે. કોઈ પૂછશે કે આટલી ઝડપી આ બધું કેમ થઈ ગયું? તમારે જવાબ આપવાની પણ જરૂર નહીં પડે. તમારી પરિસ્થિતિ પોતે જ જવાબ બની જશે. ચોથા ટકોરા પછી ઘરના એ ભાગનું નસીબ પણ જાગી ઉઠશે જે લાંબા સમયથી નકામો પડ્યો હતો. કોઈ રૂમ, ખૂણો, ટેબલ, દુકાનનો ભાગ કે ખાલી જગ્યા અચાનક કામે લાગી જશે. ત્યાંથી જ ભણતર, વેપાર, ઓનલાઈન કામ, કાગળિયા કે નવી કમાણી શરૂ થઈ શકે છે. થોડા સમય પછી પરિવારના લોકો મજાકમાં નહીં પણ સાચે જ એને ભાગ્યવાળો ખૂણો કહેવા લાગશે. પણ યાદ રાખજો, આ આખા પરિવર્તન વચ્ચે એક ઘટના શરૂઆતમાં તમને શ્રાપ જેવી લાગશે. કોઈ મુલાકાત રદ થશે, કોઈ મુસાફરી છેલ્લી ઘડીએ અટકી જશે, કોઈ સોદો કેન્સલ થશે, કોઈ માણસ અચાનક ના પાડી દેશે, તમને ગુસ્સો આવશે. તમે વિચારશો કે જ્યારે બધું સારું થવા લાગ્યું હતું ત્યારે જ આવું કેમ થયું? પણ ત્યાં જ સૌથી મોટો ખેલ છુપાયેલો હશે. જે રસ્તો બંધ થવાથી તમે દુઃખી થશો એની પાછળ એવો ખતરો છુપાયેલો હશે જેનું સત્ય પછીથી સામે આવશે. અને એના થોડા સમય પછી એના કરતાં 10 ગણો સારો વિકલ્પ સામે આવીને ઊભો રહેશે. ત્યારે તમે પોતે કહેશો કે સારું થયું, એ કામ ન થયું. આ એ જ ઘડી હશે જ્યાં તમને સમજાશે કે દરેક બંધ દરવાજો નુકસાન નથી હોતું. ઘણીવાર ભગવાન આગળ
દિવાલ એટલા માટે ઊભી કરે છે કારણ કે બીજી બાજુ ખાડો હોય છે. અને હવે સાંભળો, એ ઘટના છે આખા પરિવારને અંદરથી હચમચાવી દેશે. ચોથા માણસના આવ્યાના થોડા સમય પછી અચાનક ઘરમાં કોઈ શુભ પ્રસંગની તૈયારીની વાત નીકળશે. જે ઘરમાં અત્યારે ખર્ચો કેમ પહોંચી વળવો, કયું કામ પહેલું કરવું, પૈસા ક્યાંથી આવશે, કોની ચિંતા વધારે છે, એવી વાતો ચાલી રહી છે. એ જ ઘરમાં મીઠાઈઓ, નવા કપડાં, પૂજાપાઠ, યાત્રા, મહેમાનો, શુભ સમાચાર કે કોઈ મોટા પ્રસંગની તૈયારીઓની ચર્ચા થશે. કોઈ કહેશે કે આટલી ઝડપે ફળ મળ્યું. હવે સમય જ બદલાઈ ગયો છે. પરિવારનો એ સભ્ય જેની આશા લગભગ મરી પરવારી હતી, એને જ એવા સમાચાર મળશે કે જે એ પોતાની આંખના આંસુ રોકી નહીં શકે. જેણે એમ કહેવાનું શરૂ કરી દીધું હતું કે મારા માટે કશું નથી બચ્યું. એ જ નવી શરૂઆત સામે ઊભો હશે. એનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો આવશે. લોકો એની તાકાત ઓળખશે. જે માણસ સાવ ચૂપ રહેવા લાગ્યો હતો એ જ ફરીથી નવી યોજનાઓ બનાવવા લાગશે. અને આ આખી પ્રક્રિયામાં એક એવો જૂનો દસ્તાવેજ કે કાગળ પણ હાથ લાગશે જેની ઘરમાં કેટલી વાર શોધખોળ થઈ ચૂકી હશે. તિજોરી, કબાટ, ફાઇલ, પેટી, ચોપડી કે સામાન વચ્ચે એ જ કાગળ એવી જગ્યાએ મળી આવશે જ્યાં પહેલાં પણ જોવામાં આવ્યું હતું. એને જોતાં જ કોઈ બોલી ઉઠશે કે આ અહીંયા ક્યાંથી? અને એ જ કાગળ કોઈ અટકેલા કામની છેલ્લી ગૂંચ ઉકેલી નાખશે. જે ચીજ માટે બહાર દોડાદોડ થતી હતી એની ચાવી ઘરની અંદર જ પડી હતી. હવે પૈસા બદલાશે, માન સન્માન બદલાશે, સંબંધો બદલાશે અને સૌથી મોટી વાત, તમારી વિચારસરણી બદલાશે. તમને પહેલીવાર સમજાશે કે તમને બચાવનારો માણસ હંમેશા પૈસા આપીને જ મદદ નથી કરતો. ક્યારેક એ માત્ર એક લાઈન બોલે છે કે અત્યારે રોકાઈ જાઓ. ક્યારેક ખોટો નંબર પકડી પાડે છે. ક્યારેક તમને સાચા માણસ સુધી પહોંચાડે છે. ક્યારેક તમારા ઘરનો કંકાસ શાંત કરે છે તો ક્યારેક એવી માહિતી આપી દે છે જેથી લાખોનું નુકસાન થતાં બચી જાય છે. ચારેય જણા અલગ અલગ કામ કરશે પણ એમની દોરી એક જ પરિણામ સાથે જોડાયેલી હશે. પહેલો તમારો બંધ ભાગ્યનું તાળું તોડશે. બીજો તમને ભારે આર્થિક બરબાદી અને ખોટા નિર્ણયોથી બચાવશે. ત્રીજો ઘરની તૂટેલી શાંતિને નવો રસ્તો બતાવશે. અને ચોથો એવો ભાગ્યનો દરવાજો ખોલશે જેની પાછળ પૈસા, માન સન્માન, તકો અને પરિવારની સૌથી મોટી ખુશી ચારેય એક સાથે ઊભા હશે. અને હું પૂરી ખાતરી સાથે કહું છું કે જ્યારે ચોથી ઘટના પૂરી થશે ત્યારે ઘરમાં કોઈને કોઈ સભ્ય પાછળ વળીને વીતેલા દિવસોને યાદ જરૂર કરશે. એ રાતોને યાદ કરશે જ્યારે ચિંતામાં ઊંઘ નહોતી આવતી. એ દિવસોને યાદ કરશે જ્યારે વારંવાર કોશિશ કરવા છતાં કામ નહોતું બનતું. એ અપમાનને યાદ કરશે જ્યારે કોઈ જવાબ નહોતું આપતું. એ સમયને યાદ કરશે જ્યારે પૈસા આવતા અટકી ગયા હતા. અને પછી સામે ઊભેલી બદલાયેલી સ્થિતિ જોઈને એની આંખો ભરાઈ આવશે. ઘરના કોઈ વડીલ હાથ જોડી દેશે. કોઈ પૂજાના સ્થાન સામે માથું ટેકવી દેશે. કોઈ માત્ર એટલું જ બોલશે કે અમને લાગતું હતું કે બધા રસ્તા બંધ થઈ ગયા છે પણ ઉપરવાળાએ રસ્તો નહીં, આખો નકશો જ બદલી નાખ્યો. અને આ ચાર ટકોરાઓની આખરી મોટો ચમત્કાર હશે. પહેલા ટકોરા પછી તમે ચોંકી જશો. બીજા પછી તમે ધ્રુજી ઉઠશો કે કેવા મોટા નુકસાનમાંથી બચી ગયા. ત્રીજા પછી ઘરની હવા બદલાતી અનુભવાશે. પણ ચોથા ટકોરા પછી તમને પાકો વિશ્વાસ થઈ જશે કે જિંદગી પલટાવવા માટે હંમેશા કોઈ આકાશ ફાડી પડે એવો ચમત્કાર જરૂરી નહોતો. ક્યારેક ભગવાન ચાર માણસોને પસંદ કરે છે. એમને તમારા ઉંબરે મોકલે છે અને એમના હાથે જ તમારી ડૂબતી નાવડીને કિનારે લાવી દે છે. એટલે આવનારા સમયમાં તમારા દરવાજે આવનારા દરેક માણસને માત્ર સાદો મહેમાન સમજીને જ નજરઅંદાજ ન કરતા. કોઈની વાતમાં તક છુપાયેલી હશે, કોઈની ચેતવણીમાં સુરક્ષા, કોઈની માહિતીમાં પૈસા અને કોઈના પ્રસ્તાવમાં એ ભવિષ્ય છુપાયેલું હશે જેની રાહ તમે બહુ લાંબા સમયથી જોઈ રહ્યા છો. અને જે દિવસે ચોથો ટકોરો પૂરો થશે એ દિવસે તમે પોતે કહેશો કે જેને અમે સાદો માણસ સમજીને દરવાજો ખોલતા હતા એ તો અમારા ભાગ્યનો સંદેશો લઈને આવ્યો હતો. યાદ રાખજો, 4 ટકોરા થશે, 4 ટકોરા પલટાશે અને ચોથા ટકોરા પછી તમારા ઘરમાં જે પરિવર્તન શરૂ થશે એને રોકવાની તાકાત હવે કોઈનામાં નહીં હોય.